ધોરણ 2 ગુજરાતી અધ્યયન સંપુટ એકમ 2 મેળાની મજા. તેમાં પહેલી પ્રવૃત્તિ ગીત છે, બીજી પ્રવૃત્તિમાં વાતચિત્ર આધારે વાતચીત છે, ત્રીજી પ્રવૃત્તિ છે વાંચો અને ચેકો. તો જે ચિત્ર સાથે યોગ્ય નથી તે શબ્દ ઉપર આપણે ચેકો મારવાનો છે. ચિત્રમાં 10 ફુગ્ગા છે, તો ફુગ્ગા તો ઘણા બધા છે, તો 10 ઉપર આપણે ચેકો મારવાનો છે. મેળામાં મીઠાઈની દુકાન છે, તો મીઠાઈની દુકાન નથી, તો મીઠાઈ ઉપર આપણે ચેકો મારીશું. રમકડાની દુકાન છે, બંગડીની દુકાન છે. મેળામાં જોકર દેખાય છે, તો મેળામાં ક્યાંય જોકર દેખાતો નથી, સર્કસમાં જોકર હોય. એક જ દુકાનમાં રમકડા મળે છે, તો એક જ ઉપર ચેકો મારીશું. આ દુકાનમાં પણ રમકડા છે અને આ દુકાનમાં પણ રમકડા છે. મેળામાં એક ભાઈ સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે, તો એ વાક્ય સાચું છે, તો એમાં ચેકો મારીશું નહીં. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, તો સાચું છે, કંઈ નિશાન તાકવાની દુકાન દેખાતી નથી. એક દુકાનમાં કપડાનો સેલ છે, તો આમાં કોઈ કપડાની દુકાન નથી, તો કપડા ઉપર આપણે ચેકો મારીશું. મેળામાં વાંસળી વેચવાવાળો છે, તો સાચું વાક્ય છે, અહીંયા વાંસળીવાળો ભાઈ છે. બંગડીવાળાની દુકાનમાં 2 ડમરું છે, તો અહીંયા 2 ડમરું છે, તો એ વાક્ય પણ સાચું છે. વાર્તા સાંભળીએ. વાત્રકનગરમાં આનંદ મેળો હતો. બધા મેળામાં જવાની વાતો કરતા હતા. યજ્ઞ તેના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. દાદાએ રમકડું ન લઈ આપ્યું. યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા મારે પહેલાં મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. દાદા ટિકિટ લઈને આવ્યા એટલે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાફળા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેમણે પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું. મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘેર પહોંચાડીશ. તું ક્યાં રહે છે? યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રકનગર, આશીષ સોસાયટી. મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું. હું તારા દાદા શોધી આપીશ. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાંક હશે. ત્યાં સુધી લે આ ચણાચોર ગરમ ખા. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું? યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોઈતું નથી. 5મી પ્રવૃત્તિ છે વાર્તામાંથી શોધો, સાંભળો અને ચીલ વાંચન કરો. તો આ જે 2 લીટી છે તેનું ચીલ વાંચન છે. પછી દાદા ટિકિટ લઈને આવ્યા તેનું ચીલ વાંચન. થોડી વારમાં રમકડાની દુકાન આવી તેનું ચીલ વાંચન છે. પછી નીચે શબ્દ છૂટા પાડી લખો. તો રમેશે કાગળમાંથી તપેલી બનાવી. પછી કેરીમાંથી નીકળે, કેરીમાંથી રસ અને ગોટલો બંને નીકળે. ત્યારબાદ અભિનય છે, ભાવવાહી વાંચન છે. પછી વાર્તાના આધારે બંધ બેસતા જવાબ સામે સ્માઇલની નિશાની કરો. તો દાદા હાફળા ફાફડા થઈને એટલે શું થાય? તો કે ચિંતાતુર થઈને. પછી ચણા જોર ગરમ ખા, તો દાબેલા ચણા ખા. ત્યારબાદ શિક્ષકે બોલાયેલા શબ્દમાં શ, ત્ર અને જ્ઞ આવતો હોય ત્યાં તાળી પાડો પ્રવૃત્તિ કરવાની છે. શિક્ષકની મદદથી અક્ષર થપ્પો રમત રમવાની છે. પછી અહીં આપેલા શબ્દોમાં ત્ર અક્ષર પર ગોળ કરો, શ અક્ષર પર લંબચોરસ કરો અને જ્ઞ અક્ષર પર ત્રિકોણ કરો. તો આપણે ત્ર વાળો જે શબ્દ છે તેના ઉપર ગોળ કરવાનું છે, તો કે પત્ર, ત્રણ, ત્રાસ, વાત્રક અને ત્રાટક. પછી શ અક્ષર છે તેના ઉપર આપણે લંબચોરસ કરીશું, તો કે પોષ, ઔષધ, ષટકોણ, પોષણ અને પોષક. પછી જ્ઞવાળા જે શબ્દો છે તેના ઉપર ત્રિકોણ કરીશું, તો યજ્ઞ, જ્ઞાન, જ્ઞાનશેની, જ્ઞાની, આવી રીતે કરવાનું છે. ત્યારબાદ શ
ત્ર અને જ્ઞ અક્ષર આવતા હોય તેવા શબ્દો વાર્તામાંથી શોધી તેની નીચે લીટી કરવાની છે. આ પાનામાં આપેલા માસનું નામ, તો આમાં કયા મહિનાનું નામ આવ્યું? પોષ મહિનાનું નામ આવ્યું, તો આપણે નીચે પોષ લખીશું. ત્યારબાદ ગીત ગાઓ અને વાતચીત કરો. તો આ ગીત ગાવાનું છે. પછી એમાંથી જે શબ્દ આપણને ગમે તે શબ્દ આમાં આપણે લખવાના છે. તો આપણે લખીશું ચકડોળ, તીખી મીઠી, આઈસ્ક્રીમ, પછી મમ્મી, ભમરડો અને ઠંડો ઠંડો. આવી રીતે શબ્દ લખવાના છે. વાક્ય સુધારી ફરી લખો. તીખો મીઠો આઈસ્ક્રીમ ખાઈશું. તો શું આવશે અહીંયા? તીખી મીઠી ભેળ ખાઈશું. સાચું વાક્ય આપણે લખવાનું છે. તીખી મીઠી ભેળ ખાશું. ભમરડા માટે ભાઈ લઈશું. તો શું બનશે સાચું વાક્ય? ભાઈ માટે ભમરડો લેશું. ભાઈ માટે ભમરડો લેશું. માસી માટે માળા લઈશું. તો કોના માટે માળા છે? તો કે મમ્મી માટે માળા લેશું. તો અહીંયા આપણે લખીશું મમ્મી માટે માળા લેશું. ચક્કર ચક્કર ભમરડામાં ફરીશું. તો શું આવે? ચક્કર ચક્કર ચકડોળમાં ફરીશું. ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું. પછી ચાલો જોવા જઈએ મેળામાં ગીતમાંથી આ શબ્દ શોધી કાઢો. તો અહીંયા કયો શબ્દ બનશે? બંગડી. પછી અહીંયા બનશે તીખી મીઠી. પછી અહીંયા બનશે ભમરડો. પછી અહીંયા ચકડોળ. પછી અહીંયા ચક્કર ચક્કર અને અહીંયા બનશે પાકીટ. તાળું ખોલવા માટે જોઈએ શું જોઈએ? તો કે ચાવી. તો અહીંયા આપણે ચાવી લખીશું. ત્યારબાદ દાદા જોઈએ વાર્તામાંથી શોધો અને લખો. તો માણસ કોણ કોણ હતું? તો કે દાદા, યજ્ઞ અને પોલીસ અંકલ. જગ્યાઓ તો કે આનંદ મેળો, વાત્રકનગર અને દુકાન. ત્યારબાદ નીચે આપેલા વાક્યો શિક્ષકની મદદથી વાંચો. તો એ વાક્ય વાંચીશું. પછી લેખન કાર્ય છે તે લેખન કાર્ય કરીશું, વાંચન અને લેખન. ત્યારબાદ શ વાળો શબ્દ શોધીને લખો. તો આપણે અહીંયા લખીશું આશીષ. ત્ર વાળો શબ્દ શોધીને લખો. તો ત્રાડ. ત્યારબાદ વાંચન છે તે વાંચન માત્રા લગાવીને કરીશું. નીચેના શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી નમૂના મુજબ લખો. તો અહીંયા કયું વાક્ય બનશે? તો કે જોકરનું નાક ત્રિકોણ છે. તો અહીંયા લખીશું જોકરનું નાક ત્રિકોણ છે. જયશ્રીનો છે દોસ્ત શ્રવણ. તો શું લખીશું? શ્રવણ જયશ્રીનો દોસ્ત છે. ત્યારબાદ મૂષક ચાલ્યા પાછળ વાંસળીવાળાની. તો શું લખીશું અહીંયા? વાંસળીવાળાની પાછળ મૂષક ચાલ્યા. તિરંગી છે ખમીસ અભિષેકનું. તો અહીંયા શું લખીશું આપણે? અભિષેકનું ખમીસ ત્રિરંગી છે. પછી ચિત્ર જુઓ. કૌંસમાં આપેલા અક્ષરો પરથી શબ્દ બનાવી વાક્યો પૂરા કરો. આ વાક્ય મિત્રને વાંચી સંભળાવો. તો અહીંયા હાથ છે તો કયો શબ્દ બનશે? આ હાથીનું ચિત્ર છે. હાથીના કાન. કન એટલે કયો શબ્દ બનશે? તો કે કાન. હાથીના કાન સુપડા જેવા જાડા છે. નીચે શબ્દ છૂટા પાડી લખો. તો જિગીશા પાછળ ભમરો પડ્યો તે લખીશું. ત્યારબાદ આ છોકરો છે. આ છોકરો છે. છોકરો આઈસ્ક્રીમ ખાય છે. પછી આ મોટી છત્રી છે. છત્રી
કાળા રંગની છે. ત્યારબાદ શબ્દો પરથી વાક્ય બનાવો. છત્રી, તો મારી પાસે ગુલાબી રંગની છત્રી છે. ચિત્ર, મેં મોરનું ચિત્ર દોર્યું. પિયુષ, પિયુષ ખૂબ જ હોશિયાર છોકરો છે. યજ્ઞેશ, યજ્ઞેશ રમત રમે છે. આવી રીતે વાક્ય બનાવવાના છે. ગણિતને ભાષામાં વાંચો અને લખો. તો 20માં 12 ઉમેરીએ તો 32 થાય. 34માંથી 2 ઓછા થાય તો 32 રહે. તો અહીંયા આપણે વાક્ય બનાવીશું. 15માં 14 ઉમેરીએ તો 29 થાય. પછી નીચે શબ્દ છૂટા પાડીને લખવાનું છે. અમે તો ભાઈ એક ફુગ્ગો પાડ્યો છે. ત્યારબાદ અહીંયા છે તો લખીશું 55માં 44 ઉમેરીએ તો 99 થાય. પછી આ કાઢવાવાળું છે તો ઓછા કરીશું. 88માંથી 22 ઓછા થાય તો 66 રહે. ત્યારબાદ રમવાની વસ્તુઓના, ખાવાની વસ્તુઓના અને માણસોના નામ અલગ કરો. તો ભેળ છે તો ભેળ ખાવાની વસ્તુ છે તો અહીંયા લખીશું ભેળ. પછી ભારતી માણસનું નામ છે તો ભારતી. પછી ફુગ્ગો રમવાની વસ્તુ છે તો ફુગ્ગો. પછી ડુગડુગિયું. પછી આઈસ્ક્રીમ ખાવાની વસ્તુ છે તો આઈસ્ક્રીમ. પાણીપુરી ખાવાની વસ્તુ છે તો પાણીપુરી. પછી ફિયોના છે એ છોકરીનું નામ છે તો ફિયોના. પછી પીપુડી રમકડું છે. પછી મોટર રમકડું. પાઉંભાજી ખાવાની વસ્તુ છે પાઉંભાજી. પછી જિજ્ઞાસા વ્યક્તિનું નામ છે, માણસનું નામ છે. ફરકડી રમકડું છે. પછી મુન્નો માણસનું નામ છે. ભજીયા ખાવાની વસ્તુ છે અને આશીષ પણ માણસનું નામ છે. આવી રીતે આપણે લખવાનું છે. ત્યારબાદ માત્રા લગાવીને વાંચન છે. પછી નીચે ઉખાણું છે. થોડું ખાવ તો ધરાઈ જાવ, વધુ ખાવ તો ફાટી જાવ. તો શું આવે? ફુગ્ગો. પછી શ્રુત લેખન કરવાનું છે. પછી ગામમાં એક તળાવ છે તો ફકરાનું વાંચન કરી તેના જવાબ લખવાના છે. અમારા ગામમાં એક તળાવ છે. ગામના તળાવમાં 4 કાચબા છે. 2 કાચબા મોટા છે. તળાવમાં 2 બતક છે. પાણીમાં એક ગુલાબી કમળ છે. પાણીમાં માછલી પણ છે. માછલી ગુલાબી કમળની આસપાસ તરે છે. માછલીને તરતી જોઈને બહુ મજા આવે છે. ગામના તળાવમાં દેડકા પણ છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરે. તળાવ પાસે ઘણા ઝાડ છે. લીમડાનું ઝાડ, વડનું ઝાડ, જાંબુનું ઝાડ છે. જાંબુના ઝાડ પરથી ટપ દઈને જાંબુ તળાવમાં પડે છે. તો તળાવમાં કેટલા કાચબા છે? તો કે તળાવમાં 4 કાચબા છે. પાણીમાં શું શું છે? તો કે પાણીમાં માછલી, કમળ, કાચબા, દેડકા વગેરે છે.
પાણીમાં કેવું કમળ છે? તો કે પાણીમાં ગુલાબી કમળ છે. તળાવ પાસે કયા કયા ઝાડ છે? તો તળાવ પાસે લીમડાનું, વડનું અને જાંબુનું ઝાડ છે. સાંકડી શેરીમાં સળ પણ દોડી જાય. તો એમાં શું આવશે? નળમાંથી પાણી જવાબ આવશે. ત્યારબાદ માછલીઓ પાણીમાં શું કરે છે? તો માછલીઓ પાણીમાં તરે છે. પાણીમાં તરે છે. ગામમાં એક તળાવ. ફકરો વાંચો. એમાં શું શું છે તે ક્યાં છે તે બરાબર સમજો. ફકરાને મુજબ ચિત્રમાં જે જે ખૂટતું હોય તે દોરો અને રંગ પૂરો. તો આપણે જે આગળ જે ફકરો વાંચ્યો તેમાં 4 કાચબા હતા. તો આપણે 4 કાચબા દોર્યા, 2 મોટા અને 2 નાના, પછી 2 હંસ, પછી ડેટકા, માછલી છે એ ગુલાબી કમળની આજુબાજુ દોરી, પછી વડનું ઝાડ દોર્યું અને જાંબુનું ઝાડ, જાંબુ નીચે પણ થોડા દોર્યા. ત્યારબાદ અક્ષર થપ્પો રમત. પછી અહીંયા યજ્ઞને તેમના દાદા સુધી પહોંચાડો. તો આપણે યજ્ઞને છે તેના દાદા સુધી પહોંચાડીશું. આવી રીતે યજ્ઞને તેના દાદા સુધી પહોંચાડવાનો છે. પછી નીચે જોક્સ છે અને નીચે ઉખાણું છે. 2 ભાઈ વચ્ચે એક મુખ. તો એમાં જવાબ આવશે બાવળની સૂળ. પછી સામે શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ. તો તેમ વાંચન અને લેખન કરવાનું છે. પછી ભર્યા કૂવામાં 5 શેરી તરે. તો શું આવશે જવાબ? કાચબો. ત્યારબાદ તમારા મિત્ર સાથે વાતચીત કરી ચિત્રના આધારે વાર્તાનું વાક્ય લખો. એટલે વાર્તાના વાક્ય લખવાના છે. તો અહીંયા કાચબો અને હંસની વાર્તા છે, લપલપિયો કાચબો, અને અહીંયા કીડી અને કબૂતરની વાર્તા છે. તેના આધારે આપણે વાક્ય લખીશું. એક પંખીનું નામ લખો. તો આપણે ગમે તે પંખીનું અહીંયા નામ લખીશું. તો આપણે અહીંયા કબૂતર લખ્યું.